નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કચ્છના ખાવડા સોલાર પ્લાન્ટ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો। એલસીબી પાલનપુરે 6.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। કચ્છ પશ્ચિમ જિલ્લાના ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી રબર કોટેડ કોપર વાયર ચોરી થયેલ બનાવનો ભેદ એલસીબી પાલનપુરે ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે તથા કુલ 6,52,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એક આરોપી હાલ ફરાર છે। મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ એલસીબી ટીમ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બોર્ડ બસ સ્ટેશન નજીક ડીસા પાલનપુર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન સફેદ સ્કોર્પિયોને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી ન રોકી પાલનપુર તરફ દોડાવી મૂકતા પોલીસે પીછો કર્યો હતો। રસાણા ગામ પાસે ગાડી રોડ સાઈડમાં મૂકી બે ઇસમ ભાગવાનો પ્રયાસ કરતા એકને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે બીજો નાસી છૂટ્યો હતો। તપાસ દરમિયાન ગાડીમાંથી 250 કિલો રબર કોટેડ કોપર વાયર, સ્કોર્પિયો ગાડી તથા એક મોબાઈલ ફોન મળી કુલ ₹6,52,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પૂછપરછમાં આરોપીએ ખાવડા વિસ્તારના સોલાર પ્લાન્ટમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। પકડાયેલ આરોપી સુશીલભાઈ રત્નારામ જાટ ઉંમર 21 વર્ષ, તાલુકો રિયાવડી, જિલ્લો નાગોર હોવાનું સામે આવ્યું છે જ્યારે કૈલાસ ઢાકા નામનો આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।